નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અર્પણ વિદ્યા સંકુલમાંથી હું ભાવિક સર આપનું હાર્દિક સ્વાગત કરું છું. ગુજરાતી મીડિયમમાં વિષય સંસ્કૃત ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે ચેપ્ટર નંબર 20 તથૈવ તિષ્ઠતિ એ આપણે આજે ચલાવી રહ્યા છીએ. તો તથૈવ તિષ્ઠતિ એટલે તે તેમનું તેમ જ રહે છે, આવું કંઈક પાઠનું નામ છે વિદ્યાર્થી મિત્રો. આ પાઠની અંદર મુખ્યત્વે 6 શ્લોકો છે. આ 6 શ્લોકો અલગ અલગ ગ્રંથોમાંથી અલગ અલગ કવિના પસંદ કરેલા શ્લોકો છે. 6 શ્લોકો તમારા અર્થ વિસ્તારમાં પૂછાય તેવા છે. તેથી ગુજરાત બોર્ડે આ પાઠને લેવાનો નિર્ણય લીધો છે. એટલે આ પાઠ ખૂબ જ આઈએમપી છે. બધાએ આ શ્લોકનું ભાષાંતર અને અર્થ વિસ્તાર તૈયાર કરવાના છે સાહેબ. હવે પહેલો શ્લોક લઈએ, તેના શબ્દાર્થ છે અને એની નીચે એનું ભાષાંતર આપણે જોઈશું. તો પહેલો શ્લોક છે, શિક્ષા ક્ષયં ગચ્છતિ કાલ પર્યયાત સુબદ્ધમૂલા નિપતન્તિ પાદપા જલમ જલસ્થાનગતં ચ શુષ્યતિ હોતમ ચ દત્તમ ચ તથૈવ તિષ્ઠતિ. ફરીથી એકવાર બોલું છું વિદ્યાર્થી મિત્રો. શિક્ષા ક્ષયં ગચ્છતિ કાલ પર્યયાત સુબદ્ધમૂલા નિપતન્તિ પાદપા જલમ જલસ્થાનગતં ચ શુષ્યતિ હોતમ ચ દત્તમ ચ તથૈવ તિષ્ઠતિ. વિદ્યાર્થી મિત્રો, આ સરસ મજાનો શ્લોક છે. આ કર્ણભારમ નામના ગ્રંથમાંથી લેવામાં આવેલો છે. એના રચયિતાનું નામ છે મહાકવિ ભાસ. વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, મહાકવિ ભાસ વિરચિત કર્ણભારમમાંથી આ શ્લોક લેવામાં આવેલો છે. અહીં કર્ણ આ શ્લોક સમજાવતા કહે છે. તો શબ્દાર્થ જુઓ. શિક્ષા એટલે શિક્ષણ, કેળવણી, શિક્ષા. કાલ પર્યયાત સમય વીતતાની સાથે, સમય જતાની સાથે ક્ષયમ ગચ્છતિ નાશ પામે છે. શિક્ષણ પણ જેમ સમય પસાર થાય વિદ્યાર્થી મિત્રો એમ નાશ પામે છે. પહેલા ધોરણમાં આપણે કયો પાઠ ભણ્યા, શું ભણ્યા એ અત્યારે આપણને યાદ રહેવું મુશ્કેલ છે. એટલે શિક્ષણ જેમ સમય પસાર થાય છે એમ ધીમે ધીમે નાશ પામતું જાય છે. સુબદ્ધ એટલે અત્યંત મજબૂત, મૂલાહા એટલે મૂળવાળા, અત્યંત મજબૂત મૂળવાળા, પાદપાહા એટલે વૃક્ષો, ખૂબ જ મજબૂત મૂળવાળા વૃક્ષો પણ નિપતંતી પડી જાય છે. આપણે જોઈએ છીએ વિદ્યાર્થી મિત્રો, જ્યારે ખૂબ જ વાવાઝોડું આવતું હોય તો મોટામાં મોટું મજબૂત મૂળવાળું વૃક્ષ પણ પડી જતું હોય છે. જલસ્થાનગતમ, જલસ્થાન એટલે જળાશય, ગતમ એટલે રહેલું, જળાશયમાં રહેલું. જલમ શુષ્યતિ જળ પણ સુકાઈ જાય છે. આપણે જોઈએ છીએ વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ ગરમીના સમયમાં ગામડાઓની નાની નાની નદી અને તળાવો પણ સુકાઈ જતા હોય છે. એટલે જળાશયમાં રહેલું જળ પણ સુકાઈ જાય છે. હુતમ ચ દત્તમ, હુતમ એટલે હોમેલું, યજ્ઞમાં જે હોમવામાં આવે તે હોમેલું હુતદ્રવ્ય. દત્તમ એટલે આપેલું, દાનમાં આપેલું. હોમેલું અને આપેલું તથૈવ તિષ્ઠતિ તેમનું તેમ જ રહે છે. એટલે કે કોઈ પુણ્ય કર્મ કરવામાં આવે છે, યજ્ઞમાં હોમવામાં આવતી વસ્તુ એ હંમેશા લાઈફ ટાઈમ જીવન પર્યંત એમને એમ રહે છે. અને કોઈને દાનમાં આપેલું હોય તો પણ એને કામમાં આવવાનું હોવાથી એમનું એમ જ રહે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે એનું અનુવાદ જોઈએ તો શિક્ષણ વખત વીતતાની સાથે એટલે સમય જતાની સાથે નાશ પામે છે. અત્યંત મજબૂત મૂળવાળા વૃક્ષો પણ પડી જાય છે. જળાશયમાં રહેલું પાણી, જળ પણ સુકાઈ જાય છે. પરંતુ હોમેલું અને આપેલું, દાનમાં આપેલું તેમનું તેમ જ રહે છે. ફરીથી બોલું છું વિદ્યાર્થી મિત્રો. શિક્ષણ વખત વીતતાની સાથે નાશ પામે છે. અત્યંત મજબૂત મૂળવાળા વૃક્ષો પણ પડી જાય છે. જળાશયમાં રહેલું પાણી પણ સુકાઈ જાય છે. પરંતુ હોમેલું અને આપેલું તેમનું તેમ જ રહે છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે શ્લોક નંબર 2 જોઈએ. આ શ્લોક નંબર 2 સરસ મજાની સ્ટોરી પાછળ છુપાયેલું છે.
તો પહેલા શ્લોક નંબર 2 જોઈએ વિદ્યાર્થી મિત્રો. એનો રાગ પણ પહેલાના શ્લોક પ્રમાણે જ છે. પુરાણમિત્યેવ ન સાધુ સર્વં ન ચાપી કાવ્યમ નવમિત્યવદ્યમ સંત પરીક્ષ્યાંતરદા ભજન્તે મૂઢ પરપ્રત્યયનેય બુદ્ધિ. ફરીથી એકવાર લઈએ વિદ્યાર્થી મિત્રો. પુરાણમિત્યેવ ન સાધુ સર્વં ન ચાપી કાવ્યમ નવમિત્યવદ્યમ સંત પરીક્ષ્યાંત્યરદ ભજન્તે મૂઢ પરપ્રત્યયનેય બુદ્ધિ. વિદ્યાર્થી મિત્રો, આ જે શ્લોક નંબર 2 છે એ મહાકવિ કાલિદાસ વિરચિત માંથી લેવામાં આવેલું છે. માલવિકાગ્નિમિત્રમ નામના નાટકમાંથી. માલવિકાગ્નિમિત્રમ મહાકવિ કાલિદાસનું સર્વપ્રથમ નાટક હોવાથી આની પાછળ એક સરસ મજાની સ્ટોરી પણ છે વિદ્યાર્થી મિત્રો. તો પહેલાં ભાષાંતર અને શબ્દાર્થ જોઈએ. જો એમાંથી ખબર નહીં પડે તો એના શ્લોક, એની જે સ્ટોરી છે એના પરથી આપણે જોઈશું. તો પુરાણમ ઇત્યેવ, પુરાણમ એટલે જૂનું છે, ઇત્યેવ એટલે જ જૂનું છે, એટલે જ ન સાધુ સર્વમ, બધું સારું હોતું નથી. જૂનું છે એટલે બધું સારું હોતું નથી. આપણે માનીએ છીએ કે ઓલ્ડ ઇઝ ગોલ્ડ, સાચી વાત છે, પણ બધું જ જૂની વસ્તુ સારી હોતી નથી. કંઈક નવી વસ્તુ પણ સારી હોય છે. કાવ્યમ નવમ, કાવ્ય નવું છે, ઇતિ એટલે કાવ્ય નવું છે એટલે અવધ્યમ ન, ટીકા ન કરી શકાય તેવું નથી હોતું. વદ્યમ એટલે ટીકા કરવી, અવદ્યમ એટલે ટીકા ન કરવી, ન એટલે નથી હોતું. તો ટીકા ન કરી શકાય એવું પણ નથી હોતું. ટીકા કરી શકાય, પણ એના માટે તમારે જૂનું ને નવું બંને વાંચવું પડે. કાવ્ય એમાંથી કયું સારું છે જોવું પડે, અને પછી એની ટીકા એટલે નિંદા કરી શકાય. એમને કરી શકાય નહીં. તો ફરીથી ચારે શબ્દાર્થને સાથે જોઈએ એટલે ભાષાંતર જેવું લાગશે. જૂનું છે એટલે જ સારું હોતું નથી. કાવ્ય નવું છે એટલે ટીકા ન કરી શકાય તેવું પણ હોતું નથી. સંત એટલે સજ્જનો, સંતો. પરીક્ષા એટલે પરખીને, અન્ય તરત ભજનતે, બેમાંથી એકને સેવે છે. કદાચ આ વાક્યમાં ખબર ના પડી હોય તો સમજાવું વિદ્યાર્થી મિત્રો કે આપણી મમ્મી શાકભાજી લેવા જાય છે, તો એમાં દરેક શાકભાજીને પરખે છે, સારું છે ખરાબ છે, બે લારીએ ફરીને જોવે છે, અને એમાંથી જે સારું હોય છે એને એ ગ્રહણ કરે છે. એવી રીતે સજ્જન માણસો પણ જૂનું કાવ્ય નવું કાવ્ય હોય તે એને પરખશે, એને વાંચશે, અને પછી જે સારું હશે એને સેવે છે, એટલે ગ્રહણ કરે છે. એટલે સજ્જનો પરખીને બેમાંથી એકને સેવે છે. મૂઢ અને મૂર્ખ માણસો, પર એટલે બીજાના, પ્રત્યય એટલે વિશ્વાસથી, પર પ્રત્યય એટલે બીજાના વિશ્વાસથી, બુદ્ધિનેય એટલે દોરવાયેલી બુદ્ધિવાળા હોય છે. એટલે મૂર્ખ માણસો કેવા હોય તો બીજા કે ને એવું કરનારા. કોઈ કેમ કે 80% માણસ સાયન્સ લાઇનમાં જઈ શકે છે, પણ 35% ન જઈ શકે. પણ હવે પેલા એમ કીધું કે હું સાયન્સ લઈશ અને 35% એની કહેવાથી પેલો જતો રહ્યો, તે મૂર્ખ કહેવાય. તો મૂર્ખ માણસો બીજાના વિશ્વાસથી દોરવાયેલી બુદ્ધિવાળા હોય છે. ફરીથી બધા શબ્દ જોઈએ તો જૂનું છે એટલે બધું સારું હોતું નથી. કાવ્યમ નવમિતિ અવધ્યમ ન, એટલે કે કાવ્ય નવું છે એટલે ટીકા ન કરી શકાય તેવું પણ હોતું નથી. સંત પરીક્ષ્ય, સજ્જનો પરખીને, અન્ય તરત ભજન એટલે બેમાંથી એકને સેવે છે. સજ્જનો પરખીને બેમાંથી એકને સેવે છે. મૂઢ એટલે મૂર્ખ માણસો, પરપ્રત્યેને એ બુદ્ધિ, બીજાના વિશ્વાસથી દોરવાયેલી બુદ્ધિવાળા હોય છે. હવે એનું ભાષાંતર જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો જૂનું છે એટલે બધું સારું નથી હોતું. કાવ્ય નવું છે એટલે ટીકા ન કરી શકાય તેવું પણ નથી હોતું. સજ્જનો પરખીને બેમાંથી એકને સેવે છે. મૂર્ખ માણસો બીજાના વિશ્વાસથી દોરવાયેલી બુદ્ધિવાળા હોય છે.
હવે કદાચ ખબર ના પડી હોય તો સ્ટોરી પ્રમાણે સમજાવીએ વિદ્યાર્થી મિત્રો. કાલિદાસ એ અત્યારે સૌથી મહાન સંસ્કૃતનો નાયક કહેવાય, એટલે કે સૌથી મહાન કવિ છે. પણ જ્યારે એની પૂર્વ ભૂમિકા જોઈએ છે, એનું પાસ્ટ જોઈએ છે, તો ખબર પડે છે કે કાલિદાસ એક મૂર્ખ હતા જે ડાળી પર બેસતા એ ડાળીને કાપતા. તો એ સમયમાં પત્નીના માર્ગદર્શનથી અને મહાકાળીની ઉપાસનાથી એમને વિદ્યાનું પ્રદાન થયું. અને પછી એમણે સૌથી પ્રથમ નાટક માલવિકાગ્નિમિત્રમ લખ્યું. એ સમય એમના કરતાં પણ કોઈ મહાન વિદ્વાન પંડિતો હશે, એ લોકોએ કાલિદાસનું એ નાટકને સ્વીકાર્યું નહીં. એ સમયે કાલિદાસ એમ કહે છે કે તમારા બધા જ કાવ્યો ગ્રંથો જૂના છે, એટલે બધા સારા હોય એવું નથી હોતું. મારું કાવ્ય નવું છે, તો એની ટીકા ન કરી શકાય એવું પણ નથી, ટીકા કરી શકાય. પણ સજ્જનો પરખે છે અને ત્યાર પછી એ બેમાંથી એકને સેવે છે. અને જો મૂર્ખ હોવ તો બીજાના વિશ્વાસથી દોરવાયેલી બુદ્ધિવાળા હોવો છો. એટલે આના પાછળ આવી કંઈક સ્ટોરી છે કે જૂનું છે એટલે બધું સારું નથી હોતું, કાવ્ય નવું છે એટલે ટીકા ન કરી શકાય તેવું પણ નથી હોતું. સજ્જનો બેમાંથી એકને પરખીને સેવે છે, જ્યારે મૂર્ખ માણસો બીજાના વિશ્વાસથી દોરવાયેલી બુદ્ધિવાળા હોય છે. હવે આપણે શ્લોક નંબર 3 જોઈએ. આનું ખાસ કરીને બહુ સરસ મજાનો અર્થ વિસ્તાર છે વિદ્યાર્થી મિત્રો. તો પહેલાં આપણે શ્લોક જોઈએ. અનુષ્ટુપ છંદમાં લખાયેલો છે, વજ્રાદપી કઠોરાણી મૃદુની કુસુમાદપી લોકોત્તરાણામ ચેતાંસી કોનુ વિજ્ઞાતુમર્હતિ. હવે વિદ્યાર્થી મિત્રો ત્યાં ડ જેવી નિશાની છે કોનુની વચ્ચે, તો એને કંઈ બોલવાનું નથી, એ અવગ્રહ છે. અવગ્રહને બોલવામાં આવતો નથી, એ ફક્ત લખવામાં આવે છે, એનું કોઈ ઉચ્ચારણ થતું નથી, કારણ કે સ્વરની જગ્યા પર મૂકવામાં આવતી નિશાની છે. વજ્રાદપી કઠોરાણી મૃદુની કુસુમાદપી લોકોત્તરાણામ ચેતાંસી કોનુ વિજ્ઞાતુમર્હતિ. હવે એના શબ્દાર્થ જોઈએ વિદ્યાર્થી મિત્રો. શબ્દાર્થમાં વજ્રાદપી એટલે વજ્ર કરતાં પણ. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા સામસામી શબ્દાર્થ આપેલા છે. વજ્રાદ અપી એટલે વજ્ર કરતાં પણ, કઠોરાણી એટલે કઠોર, વજ્ર કરતાં પણ કઠોર. વજ્ર એટલે શું છે? તો ઇન્દ્રનું શસ્ત્ર છે, એ એટલું કઠોર છે કે જો પર્વત ઉપર પણ મૂકવામાં આવે તો રહીને ટુકડા થઈ જાય. તો એના કરતાં પણ કઠોર, વજ્ર કરતાં પણ કઠોર. કુસુમાદપી એટલે ફૂલ કરતાં પણ, મૃદુની એટલે કોમળ, ફૂલ કરતાં પણ કોમળ. વિદ્યાર્થી મિત્રો તમારે ગુજરાતીમાં અતિશયોક્તિ અલંકાર આવે છે, તો આ અલંકાર લખી શકાય છે અલંકારમાં, કારણ કે આમાં અતિશયોક્તિ છે. વજ્ર કરતાં પણ કઠોર અને ફૂલ કરતાં પણ કોમળ. લોકોત્તરાણામ સજ્જનોના, લોકોત્તરામ એટલે સામાન્ય કરતાં ચઢિયાતી કોટીના લોકો. તો સામાન્ય એટલે આપણે બધા સામાન્ય કોટીના છે, અને આપણા કરતાં ચઢિયાતા કોણ હોય? સજ્જનો. તો સજ્જનોના ચેતાંસી એટલે મનને, મનને, સજ્જનોના મનને કોનું, નું એટલે ખરેખર, કહ એટલે કોણ, ખરેખર કોણ, વિજ્ઞાતુમ મર્હતિ જાણવા સમર્થ છે. આવા સજ્જનોના મનને કોણ જાણે? સજ્જનોના મન કેવા હોય? તો વજ્ર કરતાં પણ કઠોર અને ફૂલ કરતાં પણ કોમળ. ખરેખર સજ્જનોના મન વજ્ર કરતાં પણ કઠોર અને ફૂલ કરતાં પણ કોમળ હોય છે. તો આવા મનને ખરેખર આપણે કેવી રીતે જાણી શકીએ? તેનો અનુવાદ જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો વજ્ર કરતાં પણ કઠોર, કઠોર કઠોળ ના લખતા પાછા, વજ્ર કરતાં પણ કઠોર અને ફૂલ કરતાં પણ કોમળ. સજ્જનોના મનને ખરેખર કોણ જાણવા સમર્થ છે? તો વિદ્યાર્થી મિત્રો આ જે છે એમાંથી આપણે એક એક્ઝામ્પલ લઈએ, જેમ કે સરદાર વલ્લભભાઈ પટેલ. સરદાર વલ્લભભાઈ પટેલ એ વજ્ર કરતાં પણ કઠોર અને ફૂલ કરતાં પણ કોમળ હતા. એક અદાલતી કેસ લડી રહ્યા હતા. એ સમયે એમના પત્નીના મૃત્યુના સમાચાર આવ્યા, છતાં પણ તેમણે એ અદાલતી કાર્ય પૂર્ણ કર્યું. તો ત્યાં એક એવા હતા વજ્ર કરતાં પણ કઠોર કે આવી વસ્તુ સાંભળીને પણ એમણે અદાલતી કાર્ય શરૂ રાખ્યું. પરંતુ જ્યારે એ અદાલતી કાર્ય પૂર્ણ થયું ત્યારે તે ધ્રુસકે ધ્રુસકે રડવા માંડ્યા. આવા લોખંડી પુરુષ પણ જો ધ્રુસકે ધ્રુસકે રડતા હોય તે એમનું મન
ફૂલ કરતાં પણ કોમળ છે. તો આવા સજ્જનોના મનને ખરેખર આપણે સામાન્ય મનુષ્ય જાણવા સમર્થ નથી. હવે આપણે શ્લોક નંબર 4 જોઈએ વિદ્યાર્થી મિત્રો. આ શ્લોક નંબર 4 આજના જમાના પ્રમાણે બહુ જ સરસ છે. જોઈએ. અન્યસ્માદ લબ્ધ પદો નીચ પ્રાયેણ દુસ્સહો ભવતી રવિરપી ન દહતિ તાદૃક યાદૃક દહતી વાલુકા નિકરઃ. હવે આ આર્યા છંદમાં લખાયેલો શ્લોક છે, એટલે આ પ્રમાણે બોલવામાં આવશે. થોડુંક સ્પીડમાં છે, પણ હવે આર્યા છંદ એ જ પ્રમાણે બોલાય છે વિદ્યાર્થી મિત્રો. એટલે હું ફરીથી એકવાર બોલું છું. અન્યસ્માલ લબ્ધ પદો નીચ પ્રાયેણ દુસ્સહો ભવતી રવિરપી ન દહતિ તાદૃક યાદૃક દહતી વાલુકા નિકરઃ. હવે એના શબ્દાર્થ જોઈએ. અન્યસ્માત એટલે બીજા દ્વારા, પદ એટલે ઊંચું પદ, લબ્ધ એટલે મેળવનાર, બીજા દ્વારા ઊંચું પદ મેળવનાર, બીજા દ્વારા ઊંચું પદ મેળવનાર. નીચ, અહીંયા પણ વિદ્યાર્થી મિત્રો સામે શબ્દાર્થ છે. આ શબ્દાર્થ મોટો હોવાથી નીચ શબ્દ થોડોક પાછળ લખાઈ ગયો છે. અન્ય એટલે બીજા દ્વારા, પદ એટલે ઊંચું પદ, લબ્ધ એટલે મેળવનાર, બીજા દ્વારા ઊંચું પદ મેળવનાર. નીચ એટલે નીચ માણસ, બીજા દ્વારા ઊંચું પદ મેળવનાર નીચ માણસ. પ્રાયેણ એટલે મોટે ભાગે, દુસ્સહો ભવત એટલે અસહ્ય બની જાય છે. જ્યારે કોઈ માણસ બીજા દ્વારા ઊંચું પદ મેળવે છે ત્યારે એ એના કરતાં જે નીચા કક્ષાના માણસો હોય છે એના માટે ખૂબ જ અસહ્ય બની જાય છે. કદાચ આનાથી તમને ખબર ના પડી હોય તો બીજું એનું એક્ઝામ્પલ નીચે આપ્યું છે, જોઈએ. રવિ એટલે સૂર્ય પણ, રવિ એટલે સૂર્ય, અપી એટલે પણ, રવિ અપી સૂર્ય પણ, તાદૃક એટલે તેટલો, ન દહતી બાળતો નથી, સૂર્ય પણ તેટલો બાળતો નથી, યાદૃક એટલે જેટલો, વાલુકા નિકરઃ રેતીનો ઢગલો, વાલુકા એટલે રેતી, નિકર એટલે ઢગલો, વાલુકા નિકરઃ રેતીનો ઢગલો, દહતી એટલે બાળે છે. બીજા દ્વારા ઊંચું પદ મેળવનાર નીચ માણસ મોટે ભાગે અસહ્ય બની જાય છે. સૂર્ય પણ તેટલો બાળતો નથી જેટલો રેતીનો ઢગલો બાળે છે. તો ભાષાંતર એટલે અનુવાદ જોઈએ નીચે, એ જ પ્રમાણે શબ્દાર્થ પ્રમાણે જ ગોઠવ્યું છે. બીજા દ્વારા ઊંચું પદ મેળવનાર નીચ માણસ મોટે ભાગે અસહ્ય બની જાય છે. સૂર્ય પણ તેટલો બાળતો નથી જેટલો રેતીનો ઢગલો બાળે છે. આજે આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો, એક એક્ઝામ્પલ ઉદાહરણ આપીને સમજાવો તો જલ્દી ખબર પડશે કે ચા કરતાં કેટલી ગરમ. આ આપણી કહેવત છે. આપણે 48 ડિગ્રી ગરમીની અંદર ઉનાળામાં જો બહાર જઈએ બરાબર, અને ખુલ્લા પગે, તો ખબર પડે કે આપણને સૂર્યો વધારે પડતો બાળે છે કે રેતીનો ઢગલો. તો તરત જવાબ આપશે કે ખુલ્લો પગ હોય તો રેતીનો ઢગલો જ બાળે. પણ એ રેતીના ઢગલામાં ગરમી આપી કોણે? સૂર્યએ. તો સૂર્ય વધારે બાળવો જોઈએ, પણ સૂર્ય એટલો બાળતો નથી જેટલો રેતીનો ઢગલો બાળે છે. એવી રીતે પેલું કે ને, પ્રિન્સિપલ કરતાં પટ્ટાવાળો વધારે પાવર કરે, ડૉક્ટર કરતાં કમ્પાઉન્ડર વધારે પાવર કરે, એવી રીતે સૂર્ય કરતાં વધારે રેતીનો ઢગલો પાવર કરે. એવી રીતે જો કોઈને ઊંચું પદ મળી જાય બીજા દ્વારા, તો એ એના કરતાં જે નીચી કક્ષાના માણસો છે, ગરીબ માણસો છે, એના માટે એ અસહ્ય બની જતો હોય છે. આવું કંઈક કહેવાનો મતલબ છે. ફરીથી એકવાર બોલું છું. બીજા દ્વારા ઊંચું પદ મેળવનાર નીચ માણસ મોટે ભાગે અસહ્ય બની જાય છે. સૂર્ય પણ તેટલો બાળતો નથી જેટલો રેતીનો ઢગલો બાળે છે. હવે આપણે શ્લોક નંબર 5 જોઈએ વિદ્યાર્થી મિત્રો. સુખમ હિ દુઃખાન્યનુભૂય શોભતે ઘનાંધકારે સ્વિવદીપદર્શનમ સુખાત્તુ યો યાતિ નરો દરિદ્રતામ ધૃત શરીરે ણમૃત સજીવતી. ફરીથી બોલું છું વિદ્યાર્થી મિત્રો. સુખમ હિ દુઃખાન્યનુભૂય શોભતે ઘનાંધકારે સ્વિવદીપદર્શનમ
સુખાતુ યો યાતિ નરો દરિદ્રતામ ધૃત શરીરે અમૃત સજીવતી. તો વિદ્યાર્થી મિત્રો આપણે શબ્દાર્થ જોઈએ. સુખમ હિ એટલે સુખ ખરેખર, દુઃખાની અનુભૂય, દુઃખાની પ્લસ અનુભૂય એટલે દુઃખોને અનુભવીને. સામસામે શબ્દાર્થ આપેલા છે વિદ્યાર્થી મિત્રો. સુખ ખરેખર, દુઃખને અનુભવીને. શોભતે એટલે શોભે છે. સુખ ખરેખર ક્યારે આપણને સારું લાગે? જ્યારે ઘણા બધા દુઃખોનો અનુભવ કરીએ અને પછી સુખ આવે તો એ ખરેખર બહુ જ સારું લાગે છે, એટલે શોભે છે. સુખ ખરેખર દુઃખને અનુભવીને શોભે છે. ઘનાંધકારે, ઘન એટલે ઘોર, અંધકાર એટલે અંધકારમાં, ઘનાંધકાર એટલે ઘોર અંધકારમાં, ઈવ એટલે જેમ, ઘોર અંધકારમાં જેમ, દીપ દર્શનમ, દીવાનું દર્શન, શોભતે એટલે શોભે છે. ઘોર અંધકારમાં જેમ દીવાનું દર્શન શોભે છે. વિદ્યાર્થી મિત્રો, હમણાં દિવાળીના સમયમાં આપણે જોયું કે દિવાળીના દિવસે અમાસ હોય, ઘોર અંધકાર હોય અને રાત્રિના સમયમાં મસ્ત મજાના ઘરે ઘરે દીવડા હોય અને પછી શહેરની ઊંચી બિલ્ડિંગ પરથી આપણે જો જોઈએ નજારો તો આખા શહેરમાં સરસ મજાના દીવડા પ્રજ્વલતા હોય તો ખબર પડે કે અંધકારમાં દીવાનું દર્શન કેટલું સુંદર મજાનું લાગે છે. એમ ઘણા બધા દુઃખ પછી જ્યારે નાનું સુખ આવી જાય ત્યારે જીવવાની મજા જ કંઈક અલગ હોય છે. હવે આગળ જોઈએ શબ્દ સુખાતુ. સુખાતુ એટલે સુખમાંથી. યો નર જે માણસ, સુખમાંથી જે માણસ દરિદ્રતા મ્યાથી ગરીબીમાં આવી પડે છે. સુખમાં હોય અને ગરીબ બની જાય. સુખમાંથી જે માણસ ગરીબીમાં આવી પડે છે, ધૃત શરીરેણ શરીર ધારણ કરતો હોવા છતાં સહ તે મૃત એટલે મરેલાની જેમ, તે મરેલાની જેમ જીવતી જીવે છે. હવે કોઈ ગરીબીમાંથી અમીરીમાં જાય છે તો એને સુખ સારું જ લાગવાનું છે, પણ કોઈ અમીરીમાંથી ગરીબીમાં આવી પડે તો એક નાના ઉદાહરણ દ્વારા સમજીએ. કોઈ ખેડૂત છે, એ 12 માસ ગરમી ઠંડી વરસાદમાં પણ એ ખેતરમાં કામ કરતો હોય અને એ માણસને આટલા દુઃખ પછી જો એક પંખામાં પણ બેસવાનું સુખ મળે તેના માટે સૌથી સારામાં સારું મોંઘામાં મોંઘું સુખ કહેવાય. પણ કોઈ એસીમાં 24 કલાક રહેનારો માણસ જો એક ખેતરમાં જાય તો પછી એ દુઃખ સહન કરી શકતો નથી. મર્સિડીઝ ગાડી ગમે તેટલી મોંઘી હોય પરંતુ તે ખેતરમાં ચાલી શકતી નથી, પરંતુ ખેતરમાં ચાલનારું ટ્રેક્ટર રોડ ઉપર પણ ચાલી શકે છે. એવી રીતે સુખ ખરેખર દુઃખને અનુભવીને શોભે છે. જેમ ઘોર અંધકારમાં દીવાનું દર્શન સુંદર લાગે છે, એવી રીતે જો સુખમાંથી કોઈ માણસ દુઃખમાં આવી પડે, ગરીબીમાં આવી પડે તો એણે શરીર તો ધારણ કર્યું છે પણ એનું જીવન મરેલાની સમાન છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે એનો અનુવાદ જોઈએ. સરસ મજાનો શ્લોક છે, એનું ભાષાંતર અને એનું અર્થ વિસ્તાર પણ સારી રીતે કરી શકાય રહ્યું છે. તો અનુવાદ: સુખ ખરેખર દુઃખને અનુભવીને શોભે છે, જેમ ઘોર અંધકારમાં દીવાનું દર્શન શોભે છે. સુખમાંથી જે માણસ ગરીબીમાં આવી પડે છે તે શરીર ધારણ કરતો હોવા છતાં મરેલાની માફક જીવે છે. ફરીથી એકવાર બોલું છું વિદ્યાર્થી મિત્રો. સુખ ખરેખર દુઃખને અનુભવીને શોભે છે, જેમ ઘોર અંધકારમાં દીવાનું દર્શન શોભે છે. સુખમાંથી જે માણસ ગરીબીમાં આવી પડે છે તે શરીર ધારણ કરતો હોવા છતાં મરેલાની માફક જીવે છે. છઠ્ઠો શ્લોક છે વિદ્યાર્થી મિત્રો, આ ખૂબ જ સરસ મજાનો અને સારામાં સારો શ્લોક છે. તો છઠ્ઠો શ્લોક: સુજનો ન યાતિ વૈરમ પરહિત નિરતો વિનાશ કાલેપી છેદેપી ચંદનતરુ સુરભયતી મુખમ કુઠારસ્ય. આ પણ શ્લોક નંબર 4ની જેમ આર્યા છંદમાં લખાયેલો શ્લોક છે. ફરીથી બોલું છું. સુજનો ન યાતિ વૈરમ પરહિત નિરતો વિનાશ કાલેપી છેદેપી ચંદનતરુ
સુરભયતિ મુખમ કુઠારસ્ય. એના શબ્દ જોઈએ વિદ્યાર્થી મિત્રો. બહુ સરસ મજાનો શ્લોક છે. આનું અર્થ વિસ્તાર પણ ક્યારેક ક્યારેક પૂછાતો હોય છે. શબ્દ સામે આપેલા છે. પર એટલે પારકાના, હિત એટલે હિતમાં, નિરત એટલે લાગેલા. પારકાના હિતમાં લાગેલા સુજન એટલે સજ્જન માણસ. પારકાના હિતમાં લાગેલા સજ્જન માણસ વિનાશ કાલે અપી, વિનાશના સમયમાં પણ. પારકાના હિતમાં લાગેલા સજ્જન માણસ વિનાશના સમયમાં પણ વૈરમ એટલે વેર, શત્રુતા ન યાતિ રાખતો નથી. સજ્જન માણસ તો પોતાનો વિનાશનો સમય પણ કેમ ના આવે, પણ જો એ બીજાના હિતમાં લાગેલો હોય તે પોતાનો શત્રુ પણ કેમ ના આવે તો એ શત્રુતા રાખતો નથી. ઉદાહરણ આપેલું છે ચંદન તરુ એટલે ચંદનનું વૃક્ષ. છેદેપી કાપવામાં આવે તો પણ. હવે ચંદનના વૃક્ષને કાપવામાં આવે તો પણ કુઠારસ્ય મુખમ, કુઠાર એટલે કુહાડી, મુખમ એટલે આગળનો ભાગ. કુહાડીના અગ્રભાગને સુરભયતી એટલે સુવાસિત, સુગંધિત કરે છે. હવે વૃક્ષને કાપે કોણ? કુહાડી. એટલે ચંદનના વૃક્ષનો તો શત્રુ કોણ થયો? કુહાડી થયું, કાકી એને કાપે છે. છતાં પણ ચંદનનું વૃક્ષ શત્રુતા રાખ્યા વગર એ એની સુગંધ એ કુહાડીના આગળના ભાગમાં છોડતો જાય છે. એવી રીતે સજ્જન માણસ પણ જ્યારે કોઈનું હિત કરવામાં લાગે તો સામે એનો શત્રુ કેમ ના હોય, પોતાનો વિનાશનો સમય પણ કેમ ના હોય, છતાં પણ એ શત્રુતા રાખ્યા વગર પોતાની સુગંધ એનામાં છોડતો જાય છે. ફરીથી શબ્દાર્થ બોલું છું વિદ્યાર્થી મિત્રો. પરહિત નિરત એટલે પારકાના હિતમાં લાગેલા, સુજન એટલે સજ્જન માણસ, વિનાશ કાલેપી વિનાશના સમયમાં પણ વૈરમ ન યાતિ વેર રાખતો નથી. ચંદન તરુ ચંદનનું વૃક્ષ, છેદેપી કાપવામાં આવે તો પણ, ચંદનનું વૃક્ષ કાપવામાં આવે તો પણ કુઠારસ્ય મુખમ કુહાડીના અગ્રભાગને સુરભયતી સુવાસિત કરે છે. અનુવાદ જોઈએ. એને એ જ અનુવાદ નીચે આપ્યું છે વિદ્યાર્થી મિત્રો. પારકાના હિતમાં લાગેલા સજ્જન માણસો વિનાશના સમયમાં પણ, એમ પણ લખી શકાય વિદ્યાર્થી મિત્રો કે પોતાના વિનાશના સમયમાં પણ પારકાના હિતમાં લાગેલા સજ્જન માણસો પોતાના વિનાશના સમયમાં પણ વેર અથવા શત્રુતા રાખતા નથી. ચંદનના વૃક્ષને કાપવામાં આવતા કુહાડીના અગ્રભાગને સુવાસિત કરે છે. ચંદનનું વૃક્ષ કાપવામાં આવે તો પણ તે કુહાડીના અગ્રભાગને સુવાસિત કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો ચેપ્ટર નંબર 20 તથૈવ તિષ્ઠતિ પૂર્ણ થાય છે. અસ્તુ. જય શ્રી કૃષ્ણ. આવતા નવા લેસનમાં આપણે મળીશું.